નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. તોફાની વરસાદે આજે પણ કેટલાય વિસ્તારોને દમરોળ્યા. મોરબી, અમરેલીમાં વંટોળિયો વરસાદ વરસ્યો. તોફાની પવન સાથે વરસાદના દ્રશ્યો જોઈને લાગે કે ચોમાસું આસપાસ છે. મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ પતરા ઉડી ગયા, તો કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પણ પવનમાં ઉડી ગયા. મિની વાવાઝોડાના દ્રશ્યો જુઓ. ભારે પવન ફૂંકાવાની સાથે કરા અને ધોધમાર વરસાદની તસવીરો સામે આવી. ગાજવીજ અને પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ્સ અને નળિયા પતરા ઉડતા હોય તેવા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ્સ, નળિયા પતરા ઉડી ગયા. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદે કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ પહોંચાડ્યું. કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાનીના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળ્યા. મોરબી જિલ્લામાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. તેજ પવન સાથે વરસાદી વાદળો ઘેરાયા અને થોડીવારમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું થયું. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડી. તેજ પવન સાથે અમરેલીમાં અનરાધાર વરસાદ ખાબક્યો. ખાંભા ગીરમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. થોડીવારમાં વરસાદે ગિયર બદલ્યા અને ગાજવીજ સાથે ધોધમાર અંદાજમાં વરસાદ વરસી પડ્યો. અમરેલીમાં પણ ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદને કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા. આ તરફ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ વરસાદે સટાસટી બોલાવી. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો. ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદે હાજરી આપી. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો. વરસાદના કારણે કેરી સહિતના ખેતીના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ. આ તરફ બનાસકાંઠાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયા, ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારોમાં વીજળીના કડાકા અને પૂરજોશ પવન સાથે વરસાદી માહોલ છવાયો. રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. જામનગર, પોરબંદર, ડાંગમાં વરસાદની હાજરી રહી. ચોમાસું દસ્તક દે પહેલા જ ગુજરાતમાં ટ્રેલર બતાવ્યું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો. બપોર બાદ જામનગરમાં ધ્રોલ જોડિયા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લતીપર, જસાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં શેડના પતરા ઉડી ગયા. આ તરફ પોરબંદરના ગેડ પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી. ગેડના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો. ભોગસર, કાસબડ અને છત્રાવા ગામમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી. સતત ત્રીજા દિવસે અંબાજીના દાતા પંથકમાં વરસાદે હાજરી આપી. બપોરે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજ પડતા ધોધમાર વરસ્યો. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદે અંબાજી આવેલા યાત્રિકોને ભીંજવી દીધા. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં તો ચોમાસા પહેલા જ ચોમાસું જામી ગયું. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સાપુતારા વઘઈ માર્ગ પર પવનથી વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા. દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયો છે. કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડી ગયા છે. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. પરંતુ અહીંયા આગળ ફરી એક વખત જે ભારે પવન આવ્યો, વંટોળિયું જોવા મળી રહ્યું હતું, તેના કારણે કાચા મકાનોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. જે છેલ્લા 4 દિવસથી સતત જોવા મળી રહ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં તે આજે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે, પવનને કારણે વિઝિબિલિટી લો થઈ હતી. ખંભાળિયાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ તરફ કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક રીતે આખી કરાની ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા. કરાનો વરસાદ થતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ. પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું. કચ્છમાં આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ થયો હતો. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જાણે બરફની ચાદર છવાઈ ગઈ હોય. સામાન્ય આવા દ્રશ્યો સિમલા, કુલુ મનાલીમાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે કુદરત અલગ જ મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ભર ઉનાળે ગુજરાતમાં અને તે પણ કચ્છ જેવા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ જાય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે. દાદરાનગર હવેલીના વાંસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડી ગયો. વરસાદ અને પવનને કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી. હજી આવતીકાલે આ પરિવારમાં લગ્ન લેવાના હતા, જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો. પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો. આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો છે. આવા અનેક જગ્યાએ બનાવ બન્યા હોવાની જાણકારી સમગ્ર ગુજરાતમાંથી મળી રહી છે કે જ્યાં આગળ મંડપ બાંધવામાં આવ્યા હતા તે મંડપ હતા ન હતા થઈ ગયા હતા. અનેક લોકોના લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન જે વંટોળિયા
જેવું આવ્યું છે તેના કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા મચી ગઈ છે. ભારે પવનને કારણે હોર્ડિંગ ધરાશાયી થયું હતું. રસ્તા પરનું જે હોર્ડિંગ હતું તે ધરાશાયી થઈ ગયું હતું. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું હતું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો. શહેરની અંદર જ આડેધડ લગાવેલા હોર્ડિંગ બન્યા છે જોખમી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મોરબીમાં એક સામાન્ય નાગરિક વરસાદના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડારી રહ્યા હતા. એ દરમિયાન આ હોર્ડિંગ તેની સામે ભારે પવનને કારણે નીચે પડે છે અને રસ્તા પરથી એક બાઇક ચાલક જઈ રહ્યો હતો તેના માથા પર પડતા સહેજ માટે રહી જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. સતત ચોથા દિવસે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સાતવડી, માંડાસણ, બુટાવડર, સ્વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો. મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ગામની શેરીઓમાં અને ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ઉપલેટા શહેર, પાનેલી, હરિયાસણમાં વરસાદ થયો. ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન થયું. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થયા. તો આ તરફ રાજકોટના પડદરીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો, જેના કારણે ભગવત સપ્તાહના મંડપને પણ નુકસાન પહોંચ્યું. આ તરફ ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસવાનું અનુમાન. 31 મે કેરળ તો 15 જૂને ગુજરાતમાં ચોમાસાની દસ્તક. આનંદો, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે. હવે માત્ર 14 દિવસમાં કેરળમાં પહોંચી જશે ચોમાસું. 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. રાજ્યના ખેડૂતોને કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા લોકોને ઠંડક મળે એવી ખબર આવી. આ વખતે દેશમાં વહેલું ચોમાસું બેસી જશે. ચોમાસાને આવવાને હવે માત્ર 14 જ દિવસ બાકી છે. 31મી મેના આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક દે એવું અનુમાન છે અને ત્યારબાદ 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થાય એવી શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે. જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે અંદાજ જાહેર કર્યો હતો. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું 19 મેના રોજ આવ્યું હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું. આ તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. કેટલાક દિવસોથી રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો. જોકે હવે ચોમાસું રાજ્યથી પણ બહુ દૂર નથી. जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और +- 4% का +- 4 डेज का एरर के साथ रहेगी. और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है. વરસાદે ધોરાજી પંથકના ખેડૂતોનો પાક પણ ધોઈ નાખ્યો. તલ સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. જમીનદોસ્ત થયેલા આ પાકના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે આકાશી આફતથી અહીં કેટલી હદે નુકસાન થયું હશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે થયેલા વરસાદે ધોરાજી પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. ભારે પવન સાથે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અચાનક બંધાયેલા કાળા ડિબાંગ વાદળો વરસ્યા અને ખેતરોમાં તૈયાર થઈ ગયેલા તલના પાકનો સત્યાનાશ વાળી દીધો. તલનો પુષ્કળ પાક પલળી જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી એક બાદ એક આફતો આવી રહી છે. આ વખતે તો ચોમાસા પહેલા જ વરસાદ ખાબકતા તલના પાકનો સોથ વળી ગયો. જેતપુર પંથકમાં વાડી વિસ્તાર ધરાવતા ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, મગ, બાજરી, જાર, શેરડી તેમજ ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું. આ ઉનાળુ પાક ખેતરોમાં પાકી જતા મોટાભાગના ખેડૂતોએ તલનો પાક લણીને પાથરા કરેલા હતા, જ્યારે અન્ય પાક પાકી ગયા હોય તે ઉતારવાની જ તૈયારી હતી. પરંતુ ત્યાં જ આકાશી આફત ત્રાટકી અને ખેડૂતોએ મહામહેનતે વાવેલા પાકનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. મોટા પાયે નુકસાન થતા ખેડૂતોએ તંત્ર સામે સહાયની માંગ કરી છે. આકાશી આફતે વલસાડમાં કેરીનો કચ્ચરઘાણ વાળી દીધો છે. આંબાવાડીઓમાં કેરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો.
કેરીની સિઝનમાં સામાન્ય રીતે આંબા પર કેરીઓ લટકતી હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જરા જુદા છે. તોફાની વરસાદે વલસાડ જિલ્લાની કેરીઓને જમીનદોસ્ત કરી દીધી. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વાતાવરણ પલટાઈ રહ્યું છે. વરસાદ અને કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો જાણે કે કચ્ચર ગાણ વળી ગયો. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. અંતરિયાળ વિસ્તારમાં વાવાઝોડા જેવા માહોલમાં તોફાની વરસાદ વરસતા કેરીના ફળ આંબા પરથી નીચે ખરી પડ્યા. આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મહત્વપૂર્ણ છે કે મોંઘી દવા અને ખાતર આપી અને કેરીનો પાક તૈયાર કર્યો હતો, સાથે આખું વર્ષ કાળી મજૂરી કરી પરસેવો પણ પાડ્યો હતો. હવે પાક લેવાનો વખત આવ્યો એવા સમયે જ કુદરતી થપાટ વાગતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હોય એવી લાગણી અનુભવી. અમરેલીના ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર. મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોળ્યું. ખાંભા શહેરમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા. રહેણાંક મકાનમાં નળિયા અને છાપરા ઉડ્યા. શહેરના મરચાના વેપારીઓના મંડપો પડી ગયા. વીજપોલો ધરાશાયી થતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મંડપો હતા ન હતા થઈ ગયા હતા. ખાંભાની અંદર પણ મોરબી વાળી જોવા મળી કે જ્યાં આગળ મરચાના વેપારીઓ આવ્યા હતા, સ્ટોલ નાખી અલગ અલગ મંડપ બનાવી મરચાનું વેચાણ કરી રહ્યા હતા. તેઓને ભારે પવનના કારણે નુકસાની સહન કરવી પડી. આગ જડતી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને અકળાવતી આગાહી કરી છે. આવતીકાલથી હાઈ થશે ગરમીનો પારો. તાપમાન જશે 45 ડિગ્રીને પાર. ગરમીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 17 મેના રોજ એટલે કે આવતીકાલથી ગરમી વધશે. 24 અને 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી. જોકે 20 થી 22 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ભારે ગરમી અને આંધી વંટોળ વચ્ચે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં 18 થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. તારીખ 7 થી 14 જૂન દરમિયાન આંધી પવન સાથે ચોમાસું વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ જૂનના બીજા સપ્તાહથી અને 18 થી 25 જૂન વચ્ચે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. જોકે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં આવશે. તાપી, નર્મદા અને સાબરમતીનું જળસ્તર વધવાનું અનુમાન કરાયું છે. ઉનાળામાં કેરીનો રસ ખાનારા ચેતી જજો. અમદાવાદ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે. બજારમાં કેરીના ઢગલે ઢગલા થયા છે. જો કે કેટલાક લોકો કેરીનો તૈયાર રસ પણ ખાતા હોય છે. ભેળસેળયુક્ત રસ બીમારીને નોતરી શકે છે. અમદાવાદમાં રોગચાળો વધતા જ એએમસી વિભાગ સક્રિય બન્યું અને કેરીનો રસ બનાવી વેચાણ કરતા એકમોની તપાસ કરી. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના શહેરમાં આવેલા કેરીના રસના એકમો ઉપર દરોડા પાડ્યા. કેરીના રસમાં મિશ્રણ કરેલા અન્ય પલ્પ અને ચાસણી છે કે કેમ તેના નમૂના એકત્ર કરવામાં આવ્યા. રસના વેચાણને કારણે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સેમ્પલ લેવાયા. કેરીના રસના નમૂનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદના ઉનાળામાં મોટા પ્રમાણમાં ડેરી પાર્લર પર કેરીના રસનું વેચાણ થાય છે. કેટલાક એકમોમાં કેરીના રસમાં પાણી ભેળવીને પતલો કરવામાં આવે છે, તો કેટલાકમાં પપૈયા, કેળા જેવા સસ્તા ફળોનો રસ કેરીના રસમાં ભેળવી દેતા હોય છે. જોકે તંત્રે કેરીનો રસ વેચતા એકમો સામે લાલ આંખ કરીને તપાસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. આવક અને જાતિનો દાખલો કઢાવવા આજે પણ લાંબી કતારો લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન લાગી. સરકારે નાગરિક સુવિધા કેન્દ્રો લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિનો દાખલો કાઢવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. અમદાવાદમાં તો લોકો સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા હતા. રોજના 300 લોકોને ટોકન અપાય છે અને આ ટોકન માટે લોકો લાંબી લાઈનો લગાવે છે. આ તરફ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતા કેટલાક અન્ય લોકો પણ જોવા મળ્યા. જાતિના પ્રમાણપત્ર ભરી આપવાના 100 રૂપિયા લઈને કેટલાકે ઉઘાડી લૂંટ ચલાવી. જો 3000 રૂપિયા આપો તો જાતિના પ્રમાણ એજન્ટો કાઢી આપતા હોવાનો લોકોનો આક્ષેપ છે. આ તરફ સુરતમાં વહેલી સવારથી જ આવકના દાખલા માટે સુવિધા કેન્દ્ર પર લાંબી લાઈન લાગી. લોકોએ આવકનો દાખલો મેળવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આવકનો દાખલો મેળવવા માટે લોકો સવારે 5 વાગ્યાથી જ લાઈનમાં ઊભા છે. ટોકન લેવા માટે તેમને વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહેવા પડી રહ્યું છે. રત્ન કલાકારો પોતાની રોજગારી જોડી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. રાજકોટમાં પણ નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી લોકોએ લાંબી કતારો લગાવી હતી. સ્કૂલ કોલેજના એડમિશન માટે દાખલાની જરૂરિયાત ઊભી થતા બહુમાળી ભવન ખાતે સતત બીજા દિવસે પણ લોકો લાંબી લાઈનમાં ઊભા રહ્યા. હવે વાત કરીએ ગીર સોમનાથમાં સિંહ પરિવારની લટાર. સિંહ પરિવારના દ્રશ્યો છે ગીર સોમનાથના. કોડીનારના પાદર સુધી સિંહ પરિવાર પહોંચ્યો. સિંહ પરિવારના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. 3 બચ્ચા સાથે સિંહ પરિવાર જોવા મળ્યો.
ગીર સોમનાથના કોડીનારમાં સિંહ પરિવારના આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. રાધાકૃષ્ણ મંદિર પાછળ કંપનીના કમ્પાઉન્ડમાં સિંહ જોવા મળ્યા. વન વિભાગે મંદિર પરિસરને કોર્ડન કર્યું. કહેવત હતી કે સિંહના ટોળા ના હોય, પરંતુ અહીંયા સિંહના ટોળા પણ છે. કારણ કે પરિવાર સાથે જ્યારે સિંહ નીકળે છે ત્યારે આવા નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ચિંતાની વાત ચોક્કસથી છે, કારણ કે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ સિંહનું આગમન ન થવું જોઈએ તેવા વિસ્તારોમાં પણ સિંહ જોવા મળ્યા છે, જેથી ગ્રામજનો સહિત સ્થાનિકોમાં થોડા ઘણા અંશે ડરનો માહોલ પણ છે. સુરત ઓલપાડના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાયો. ઓલપાડના તેના ગામની સોમમાં દીપડો દેખાયો હતો. તેના ગામની સીમની અંદર દીપડો દેખાતા શહેરીજનો અને ગામના લોકો પણ ચિંતિત હતા. દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ગ્રામજનોને જાણ કરતા વન વિભાગ સ્થળ પર પહોંચ્યું. વન વિભાગે 2 પાંજરા મૂક્યા. ઓલપાડ તાલુકામાં ફરી દીપડો દેખાયો. અરવલ્લીમાં દારૂની હેરાફેરી કેસમાં નવો ખુલાસો. અરવલ્લીમાં દારૂ કેસમાં પોલીસ સામે જ પોલીસનો આરોપ. આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરું રચેલ છે. અરવલ્લીમાં દારૂની હેરાફેરી કેસમાં નવો ખુલાસો થયો. ફરાર આરોપી પોલીસકર્મી મહેશ ગઢવીએ વિડીયો જાહેર કરી આરોપીએ અરવલ્લી પોલીસ પર જ મોટા આક્ષેપ લગાવ્યા છે. પોલીસના કેટલાક લોકોએ કાવતરું રચ્યું હોવાના આક્ષેપ લગાવ્યા. વિડીયો જાહેર કરી તેણે આરોપ લગાવ્યો કે હું કોઈ પણ આરોપીને ઓળખતો નથી. આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી. અમે એઓને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી. કાવતરાના ભાગરૂપે મને હેરાન કરવા માટે મારું નામ દાખલ કરાયું છે. આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાશે તો ન્યાયની આશા છે. મહત્વનું છે કે 5 દિવસ પહેલા એલસીબીએ અરવલ્લી બાયડના લીંબમાં 1.26 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો, જેમાં 2 પોલીસકર્મી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ફરાર આરોપી પોલીસકર્મી મહેશ ગઢવીએ વિડીયો શેર કરીને પોલીસ સામે જ આક્ષેપ કર્યા. આ સમગ્ર કેસમાં જિલ્લા પોલીસ વડાએ આરોપી પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપ્યા છે. મહેસાણામાં પશુઓ સાથે ખિલવાડનો બીજો કિસ્સો સામે આવ્યો. એક્સપાયરી દવાથી સારવાર થતી હોવાનો ખુલાસો. સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી દવાનો ઉપયોગ થતો હોવાની ઘટનાથી મહેસાણામાં ખળભળાટ મચી ગયો. મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવ્યો. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી 3 અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર દવાઓની તપાસ કરાઈ. પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા અને બોક્સ ભરીને એક્સપાયરી દવાઓ મળી આવી. ગઈકાલે મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાંથી 26 એક્સપાયરી ડેટવાળી દવા સીઝ કરાઈ હતી. દવાખાનાના કમ્પાઉન્ડમાં જ કેટલીક બોટલો ફેંકી દેવાઈ હતી તો કેટલીક ઢોળી દેવાઈ હતી. બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાના નિયમોના પણ લીરે લીરા ઉડતા દ્રશ્યોમાં જોવા મળ્યા. મહેસાણામાં હૈદરીયોગ બાદ મોડી રાત્રે તાવડિયા ગામના દવાખાનામાં એક્સપાયરી દવાઓ મળી આવતા ચકચાર મચી ગઈ. દવાખાનામાંથી 2 કોથળા ભરીને એક્સપાયરી ડેટવાળી દવા મળી આવી. સ્ટાફ દ્વારા પશુ દવાખાનાની એક્સપાયરીવાળી બોટલો ઉપરના સ્ટીકરો કાઢવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ભાવનગર હીરા બજારના માધવ રત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગે સીલ મારતા હીરા વેપારીઓમાં રોષ. ભાવનગર શહેરના હીરા બજારમાં આવેલી માધવ રત્ન બિલ્ડિંગને ફાયર વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી. 3 વેપારીઓ સામે મહાનગરપાલિકાએ ફરજમાં રોકાવટની ફરિયાદ પણ નોંધી છે, જેને લઈને બિલ્ડિંગના હીરા વેપારીઓ રોષે ભરાયા હતા અને વેપારીઓએ કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ અધિક્ષકને બાઇક રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બિલ્ડિંગમાં 700થી વધારે હીરાની ઓફિસો આવેલી છે. ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગે બિલ્ડિંગને સીલ માર્યું છે. અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવી હતી તેવા પણ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. પોલીસે હાલ તો સરકારી કામમાં રૂકાવટ ઊભી કરનાર તમામ આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ વેપારીઓ જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પંચમહાલમાં પ્રીપેડ સ્માર્ટ મીટરો બન્યા માથાનો દુખાવો. શ્રમજીવીઓના ઘરમાં અંધારપટ. પ્રીપેડ સ્માર્ટ વીજ મીટરો લઈ ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારની હાલત કફોડી અને દયનીય બની છે. મજૂરી કરતા પરિવારના સભ્યોને રિચાર્જની જાણકારીના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય પરિવારો રિચાર્જ નહીં કરાવી શકતા અંધારામાં મોબાઈલ કે ટોર્ચના સહારે કેટલાક દિવસોથી જમવાનું બનાવવા મજબૂર બન્યા છે. પ્રીપેડ સ્માર્ટ મીટરોને કારણે બિલ વધ્યાના પણ આરોપ લોકો લગાવી રહ્યા છે. સાથે એવો પણ આરોપ છે કે વીજ મીટરનું રિચાર્જ જલ્દી પૂરું થઈ જાય છે. શ્રમજીવી પરિવારની માંગ છે કે અગાઉ હતા એ જ વીજ મીટર લગાવવામાં આવે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ ધારાસભ્ય દ્વારા કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી 2000 રૂપિયા ક્રેડિટ લિમિટ કરવા ચર્ચા કરાઈ હતી. જોકે આ નીતિ વિષયક નિર્ણય હોવાથી વીજ કંપનીના અધિકારીઓ ઉપલી કક્ષાએ રજૂઆતનું આશ્વાસન આપ્યું છે. જોકે સ્માર્ટ મીટરના કારણે હાલ તો આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરતમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે ચેડા, મંજૂરી વગર જ ધમધમી રહ્યા છે ઇન્સ્ટિટ્યૂટ. મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ લાલાક કરી છે. સુરતની 2 ખાનગી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીએ નોટિસ ફટકારી. વેસુ વિસ્તારમાં આવેલી જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં મંજૂરી વગર અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી બંનેને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો. જો કે આ બંને ઇન્સ્ટિટ્યૂટ નોટિસ બાદ પણ મંજૂરીના પુરાવા રજૂ કરવામાં અસમર્થ હોવાથી 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું, જેથી આ બાબતે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ પત્ર લખાયો છે. સાથે જ મંજૂરી આપવામાં આવી હોવાના પુરાવા રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો છે. અપરાધની દુનિયામાંથી લોકોને બહાર લાવવા સુરત પોલીસે શરૂ કર્યું છે અનોખું અભિયાન. सूचित किया जाता है कि यदि आपके घर में पिस्तौल, तलवार, रेमबो चप्पू, खंजर, लकड़ी का डंडा रखा गया हो तो ऐसे अवैध हथियार आपकी इच्छा से पुलिस थाने में जमा करने की सूचना दिया जाता है. સુરત શહેરની ગલી ગલીઓમાં ફરીને પોલીસ આ પ્રકારનું અનાઉન્સમેન્ટ કરી રહી છે. ગુનાખોરીને ડામવા સુરત પોલીસે કર્યો છે નવતર પ્રયોગ. સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે અને ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં અપરાધના બનાવોને અટકાવવા ઉધનાના પીઆઈ NS દેસાઈએ આ પ્રકારનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં પોલીસ અધિકારીઓ વિવિધ વિસ્તારમાં જાય છે અને જે તે વિસ્તારમાં વસતા અલગ અલગ રાજ્યના લોકો વચ્ચે પહોંચી તેમની ભાષામાં અનાઉન્સમેન્ટ કરે છે. પોલીસ કર્મીઓ માઇકમાં જાહેરાત કરે છે કે જો કોઈની પાસે ગેરકાયદે હથિયારો છે તો તેની પોલીસ પાસે જમા કરાવી દો. સામેથી હથિયાર જમા કરાવવા પર પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, પણ જો પોલીસ ચેકિંગમાં વસ્તુ મળી આવી તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના આ પ્રયોગને સફળતા પણ મળી રહી છે, જેમાં ઘણા લોકો પોતાના હથિયારો પોલીસને સોંપી રહ્યા છે. શહેરની પોલીસને કમિશનરે થોડા સમય પહેલા જ માઇક આપ્યા છે, જેનો ઉપયોગ આ પ્રકારે લોક જાગૃતિ માટે થઈ રહ્યો છે. સેંકડો લોકોને મકાનની લોભામણી સ્કીમ આપી છેતરપિંડી કરનાર બંટી બબલી સામે નોંધાઈ આખરે ફરિયાદ. લોકોએ જીવનભરની કમાયેલી મૂડી ઘર અને દુકાનમાં રોકી, પણ બિલ્ડરે રોવડાવ્યા. વડોદરામાં બિલ્ડર દંપતીએ મકાનના નામે રોકાણ કરાવી 160 થી વધુ લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો. આરોપ છે કે દંપતીએ રૂપિયાનું રોકાણ કરાવ્યાના 5 વર્ષ બાદ પણ મકાન કે દુકાનનું પોસેશન નથી આપ્યું. ગોત્રીમાં કિશન એમ્બ્રોસિયા સ્કીમના બિલ્ડર સામે આ આરોપ લાગ્યા છે. બિલ્ડર ભીખુ કિશન કોરિયા અને તેમના પત્ની શિલ્પા કોરિયા લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પોઝિશન નથી આપી રહ્યા, જેથી રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો કર્યો. લોકોના દબાણ બાદ ગોત્રી પોલીસે બિલ્ડર દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો. બિલ્ડર ભીખુ કિશન કોરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે તેની પત્ની શિલ્પા કોરિયા હાલ ફરાર છે. ભોગ બનેલા લોકોનું કહેવું છે કે અત્યાર સુધી પોલીસ કોઈ કાર્યવાહી નહોતી કરતી, જો કે ફ્રોડ દંપતી સામે હવે અનેક FIR નોંધાશે. હવે વાત કરીએ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર આવેલા ઉછાળાની. ચૂંટણીની મોસમ મધ્યાહને પહોંચી છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાનો 1 તોલાનો ભાવ ₹75,900 પહોંચ્યો. સોનામાં 3 મહિનામાં 11,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે ચાંદીનો ભાવ પણ ₹88,200 પ્રતિ કિલો થયો છે. ચાંદીના ભાવમાં પણ 3 મહિનામાં 16,000 રૂપિયા વધ્યા છે. સોના ચાંદીના વધતા ભાવને કારણે હવે સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું જાણે સપનું બની જશે તેવું લાગી રહ્યું છે. શેરબજારમાં ઉછાળો અને વૈશ્વિક સ્થિતિને જોતા જાણકારો હજુ પણ સોનાના ભાવમાં વધારો થશે તેવું અનુમાન લગાવી રહ્યા છે. સોનાના વધતા ભાવને કારણે બજારમાં પણ સોનાની ઘરાકી ઘટી હોય તેવું લાગી રહ્યું છે. જર્જરિત ઇમારતમાં ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે લોકો. માથે મોત જળુંબે છે, તેમ છતાં લોકો ખંડેર ઇમારતમાં રહેવા મજબૂર છે. જૂનાગઢમાં નવાબી કાળની અનેક ઇમારતો જર્જરિત સ્થિતિમાં છે, જેમાં અનેક લોકો જીવના જોખમે વસવાટ કરે છે. ગત વર્ષે એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોના મોત થયા હતા, ત્યારે મનપાએ પાણી પહેલા પાળ બાંધવા જર્જરિત ઇમારતોને ખાલી કરવાની નોટિસ આપી છે. આગામી દિવસોમાં તેને સીલ કરવાની કામગીરી કરાશે, પરંતુ જર્જરિત એપાર્ટમેન્ટમાં રહેવા લોકો મજબૂર છે. કેટલાક વિસ્તારમાં લોકો મકાન ખાલી કરવા તૈયાર નથી. ન્યૂઝ 18 ગુજરાતીએ દાતાર રોડ પર આવેલા એપાર્ટમેન્ટના લોકો સાથે મુલાકાત કરી. રહીશોનું કહેવું છે કે આવકનું સાધન ન હોવાથી જર્જરિત એપાર્ટમેન્ટમાં રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મનપાએ વીજ કનેક્શન અને પાણીની લાઈનો કાપી નાખવાની નોટિસ આપતા સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. મનપાએ આવી 150 થી વધુ ઇમારતોને નોટિસ આપી છે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની માંગ છે. ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલા કુખ્યાત આરોપી અલ્તાફ બાસીનો વધુ એક ધમકીભર્યો વિડીયો સામે આવ્યો. जब मैं अपने जुनून में आ जाऊंगा ना तो याद रख लेना कोई बच नहीं पाएगा. इतना कान खोल के सुन ले वे कि जो भी कब्रिस्तान के आड़े आएगा, कब्रिस्तान के काम में आड़े आएगा, उसको हम छोड़ेंगे नहीं.
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પર હુમલાના આરોપમાં કુખ્યાત અલ્તાફ ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસીની ધરપકડ કરી લેવાઈ છે. ગોમતીપુરના કેસમાં હજી પણ કેટલાક આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે આરોપીને વધુ એક ધમકીભર્યો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ધમકી આપી રહ્યો છે. સાથે જ કબ્રસ્તાનમાં પહેલા દારૂ ગાંજા છુપાવતા હોવાની વાત કરી રહ્યો છે. પોલીસ કમિશનરના આદેશ બાદ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. સુરતથી ઝડપાયા બાદ અલ્તાફ બાસીને બુધવારે અમદાવાદ લવાયો અને ક્રાઇમ બ્રાન્ચે 3 અલગ ફરિયાદ નોંધી. કુખ્યાત અલ્તાફ વિરુદ્ધ અત્યાર સુધીમાં અમદાવાદના અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બાસી હત્યા, ખંડણી, મારામારી, જુગાર સહિતના અનેક ગુનાઓનો આરોપી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.